શ્રી કિષ્કિંધા કાંડ સર્ગ 55 ને 56। અંગદે કરેલી પ્રતિજ્ઞા સાંભળીને વાનરો ઘણા દુઃખી થયા। તેમણે સુગ્રીવની નિંદા કરી અને અંગદની પ્રશંસા કરતા તેને વીંટળાઈને બેઠા। તેમણે પણ અંગદ સાથે મરણ પર્યંત ત્યાં જ બેસવાનો નિર્ણય કર્યો અને અંગદના સૌ વાનરોએ પોતાના નાયક સાથે જ રહેવાની પ્રતિજ્ઞા કરી। આમ બેઠેલા વાનરો અરસપરસ વાતો કરવા લાગ્યા અને એમાં તેમણે શ્રી રામ અયોધ્યાથી નીકળ્યા ત્યારથી બધી કથા કહેવા માંડી। એમાં તે વાત પણ આવી ગઈ કે માયા રચીને રાવણે કરેલું સીતાનું હરણ, તેમાં સીતાને બચાવવા જતા જટાયુ પક્ષીનો વધ, રામની સીતાની શોધ અને સુગ્રીવ સાથે થયેલી મિત્રતા, તેવામાં તેમના મહા આશ્ચર્ય વચ્ચે ઓચિંતો ભય આવી પડ્યો। તેને જોઈ વાનરો ચીસાચીસ કરવા લાગ્યા। બધા વાનરો જ્યાં બેઠા હતા ત્યાં પર્વતની એક ગુફામાંથી મોટો ગૃધરાજ નીકળીને તેમની સામે આવવા લાગ્યો। આ પક્ષીરાજનું નામ સંપાતિ હતું। તેના બળ અને પરાક્રમથી તે પ્રખ્યાત હતો અને જટાયુનો ભાઈ થતો હતો। તેને જોઈને વાનરો ગભરાવા લાગ્યા અને બૂમાબૂમ પાડવા લાગ્યા। સંપાતિ તેમની નજીક આવી ગયો અને આનંદથી બોલી ઉઠ્યો, આ જન્મમાં મનુષ્યને પૂર્વે કરેલા કર્મોનું ફળ મળે છે। નિયમ અનુસાર મારા માટે આ વાનરો આવીને બેઠા છે। આ સઘળા વાનરોનું હું હમણાં ભક્ષણ કરી જઈશ। સંપાતિને આમ બોલતો સાંભળીને વાનરો અતિશય દુઃખી થયા। આથી અંગદે હનુમાનને કહ્યું, હે કપિવર, તમે જરા ખાતરી કરી લો કે સાક્ષાત યમરાજ આ પક્ષીના વેશમાં તો નથી આવ્યા ને? આપણે હજુ સુગ્રીવની આજ્ઞા પાળી નથી કે રામનું કાર્ય પણ પૂરું કર્યું નથી, તેવામાં અણધારી આફત ક્યાંથી આવી પડી? જનસ્થાનમાં પણ ગૃધ પક્ષી જટાયુએ અપાર પરાક્રમ કરીને સીતાને બચાવવાનો પ્રયત્ન કરેલો। આપણે રામનું કામ કરવાને ભટકી રહ્યા છીએ, તેવી જ રીતે પક્ષીઓ પણ રામનું કાર્ય કરતા મૃત્યુને વરેલ જટાયુને ધન્ય છે। હે વાનરો, જો કૈકેયીએ રાજા દશરથ પાસે વરદાન જ ન માગ્યું હોત તો સીતા રામ લક્ષ્મણ વનમાં આવત નહીં, રામના હાથે રાક્ષસોનો નાશ થાત નહીં, રામના એક જ બાણથી વાલીનો વધ થાત નહીં અને આપણને આવું પ્રાણ સંકટ પ્રાપ્ત પણ ન થાત। અંગદના આવા ખેદપૂર્ણ વચનો સાંભળીને ગૃધરાજ સંપાતિ અતિ આશ્ચર્યમાં પડી ગયો અને બોલ્યો, મારા ભાઈ જટાયુના વધની વાત કોણ કરી રહ્યું છે? તમે કહો છો તેવું જટાયુને રાવણ સાથે શા માટે યુદ્ધ કરવું પડ્યું હતું તે મને જણાવો। ઘણા વર્ષો વીતી ગયા પછી આજે મારા ભાઈ જટાયુની વાત તમારી પાસેથી સાંભળી આવતા તેની યાદ આવી ગઈ છે। હે વાનરો, હવે તમારું હું ભક્ષણ નહીં કરું। તમારી પાસેથી મારા ભાઈ જટાયુની વાત સાંભળતા અને તેનું પરાક્રમ જાણતા મને અપાર હર્ષ સાથે દુઃખ પણ થાય છે કે તેનો વધ થઈ ગયો છે। હે વાનરો, મારી પાંખો સૂર્યના તેજથી બળી ગઈ છે, તેથી હું ઉડી શકતો નથી, માટે મને ઉપાડીને તમારી પાસે બેસાડો। હું તમારી પાસે આવીને બધું જ સાંભળવા માગું છું। સંપાતિના આમ કહેવાથી વાનરોને હજી પણ તેનામાં વિશ્વાસ આવ્યો નહીં। અરે, તેનો ડર ગયો જ નહીં, છતાં વાનરો વિચારવા લાગ્યા, આમે મરવાનું તો છે જ ને, તો પછી ગૃધરાજને ઉતારી લઈએ। કદાચ આપણું ભક્ષણ કરીને જશે તો દુઃખના સાગરમાંથી છૂટી તો જઈશું। આમ વિચારીને યુવરાજ અંગદ સંપાતિને ઉતારીને તેમની પાસે લઈ આવ્યો। યુવરાજે તેનામાં કોઈ શત્રુભાવ જોયો નહીં, આથી તેની સામે બેસીને અંગદે વાત કરવા માંડી। અંગદ બોલ્યો કે હે ગૃધરાજ, અમારા વાનરોની બહુ મોટી કિષ્કિંધા નગરી છે અને ત્યાંથી મારા કાકા સુગ્રીવની આજ્ઞાથી અમે સીતાની શોધ કરવા આવ્યા છીએ, જેને રાવણના હાથમાંથી છોડાવવા જતા તમારા ભાઈ જટાયુનો રાવણે વધ કર્યો હતો। ત્યાર પછી અંગદ બોલ્યો કે હે ગૃધરાજ, અમને સીતાની શોધ કરતા 1 મહિનો પૂરો થઈ ગયો છે, પણ હજુ સુધી અમને સીતાની કોઈ ભાળ મળી નથી। આથી અમારા કાકા અમને દેહાંત દંડની સજા કરશે। આથી અમે કિષ્કિંધામાં પાછા જવાના જ નથી, અહીં સાગરના તટ ઉપર જ રહીશું।